હેલો સ્ટુડન્ટ્સ, આજે હવે આપણે બીજું એક પોકેટ શીખવાના છે જેનું નામ છે પેજ પોકેટ વિથ ફ્લેપ. આ જે ફ્લેપ છે એ આવી રીતે આપણે એનું મેઝરમેન્ટથી તૈયાર કરી દીધેલું છે. જે પહોળાઈ છે આપણે પોકેટ જેટલી જ રાખવાની છે અને એની જે લંબાઈ છે એ 2.5 ઇંચ જેવી રાખવાની છે અને આ રીતે 1 ઇંચનું માપ રાખીને સેન્ટરમાં રાખીને આ રીતે ક્રોસ આપણે લઈ લીધું છે અને ફેબ્રિકમાં આ રીતે કટ કરી લીધું છે, બધી બાજુ સીમ અલાઉન્સ રાખીને આ રીતે. બરાબર છે. હવે એને આપણે સ્ટિચિંગ ચાલુ કરીશું. એને આપણે 2 લેયરમાં કટ કર્યા છે, એટલે કે 2 પીસ ફ્લિપના કટ કર્યા છે અને બંને જે પીસ છે એને પહેલાં આપણે એટેચ કરીશું આ રીતે. રાખીને ક્રોસમાં રીતે લઈશું. જે ખૂણો છે એને કમ્પ્લીટ કોર્નર લઈશું આપણે, જેથી કમ્પ્લીટ ખૂણા એના પડે. માર્કિંગ આપણે એટલે કર્યું છે જેથી આપણું જે છે માર્કિંગ જે ફ્લિપનું છે એ કરી લેવાનું, જેથી એ સિવાયનું એક્સ્ટ્રા આપણી સિલાઈ જાય નહીં. એટલા માટે છેક સુધી લઈ લઈશું આપણે. રીતે આપણું ક્લિપ તૈયાર થઈ જાય છે. હવે જે કોર્નર છે ત્યાં આપણે નોચ આપી દઈશું, એટલે કે કટ કરી દઈશું, જેથી આરામથી આપણું ક્લિપ પલટાઈ જાય. આ રીતે થઈ ગઈ અને આપણે પ્રેસ દ્વારા એ કરી દઈશું, એટલે એ જે છે એની શેપ કમ્પ્લીટ રહે. અને લગાવ્યા પછી પણ તમે પ્રેસ કરી શકો છો, બંને મેથડથી તમે કરી શકો છો. હવે શું કરવાનું છે, આ જે આપણું પોકેટ છે સાદું આપણું પેજ પોકેટ, એની ઉપર ફ્લિપ લગાવવાની છે આપણે. બરાબર છે. તો એનાથી 1 સેમી જેટલું અંતર રાખીશું અને આપણે ફ્લિપ લગાવીશું. એનાથી વધારે અંતર રાખવાનું નથી આપણે. અને એ જોઈ રહેવાનું છે કે બંનેની લાઈન જે છે વર્ટિકલ લાઈન કમ્પ્લીટ એ પ્રમાણે આવે છે કે નહીં, એનું ખાલી ધ્યાન રાખવાનું છે. અને સિલાઈ કરીશું. આ રીતે સિલાઈ થઈ જાય પછી આપણે એને આ રીતે કરીને ઉપરથી પણ એક સિલાઈ કરવાની છે. આપણે એટેચ કર્યું, હવે એને આપણે આ રીતે બેસાડવાનું છે. આ સિલાઈ આપણે એ રીતે કરવાની છે કે જે આપણા અંદરનો જે આ ભાગ છે એના કોઈ છેડા બહાર દેખાય નહીં. જો એક્સ્ટ્રા આ રીતે કોઈ કાપડ લાગતું હોય કે રેશા લાગતા હોય તેને આપણે આ રીતે કટ કરી લઈશું. કટ કરી લઈશું અને હવે એને સ્ટિચ કરી દઈશું, જેથી આ છેડા જે છે ત્યાં દેખાય નહીં તે
છે. આ રીતે આપણું પેજ પોકેટ વિથ ફ્લિપ રેડી છે. બરાબર છે. પેજ પોકેટ બનાવવાનું છે એની પર આ રીતે ફ્લિપ કરવાનું છે. આપણું આ જે ફ્લિપ છે આપણે આ ડિઝાઇનમાં લીધી છે. આ રીતે તમે સ્ટ્રેટ પણ લઈ શકો છો. બરાબર છે. આપણી આ ફ્લિપ રેડી છે. જુઓ એકદમ ફિનિશિંગ કોઈ છેડા દેખાતા નથી એટલે કમ્પ્લીટ એનું ફિનિશિંગ આવી ગયું છે. ઠીક છે.